ચાલો તો મારી હારે થઈ ગયો છે સ્કેમ. થોડીક વાર પહેલા તમે જોયું રાધિકાએ કીધું હા આપણે દાળ ભાત બનાવીએ અને અત્યારે એને ચાલુ કરી દીધું છે. આ તો ઇન્ડિયામાં આવે એવો વરસાદ આવી ગયો. હા ધબાટી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. સવારના વાગી ગયા છે 7:45. આજે 10-15 મિનિટ હું વહેલો નીકળ્યો છું જોબ પરથી. અને જો અહીંયા આવી ગયેલો છે વરસાદ, બધું ભીનું ભીનું દેખાય છે અને વાતાવરણ પણ વાદળ છાયું છે એકદમ. વરસાદ આવે એવું જ. અહીંયા તો ખબર નથી પડતી ઉનાળો શરૂ થવાનો છે કે ચોમાસું. જોકે ચોમાસું અહીંયા હોય તો નહીં, કેમ કે 6 મહિના શિયાળો ને 6 મહિના ઉનાળો. ચોમાસું મારું બારે માસ ભલું એવું હોય અહીંયા. એટલે જો વરસાદ આવી ગયેલો છે. ચાલો જઈએ ફટાફટ ઘરે. મળીએ તો પછી રૂટીન પતાવીને ઠંડા ઠંડા વાતાવરણમાં, કેમ કે આજે તો લાગતું નથી તડકો આવે એવું. જો વાગી ગયા છે 9 અને હું આજે વહેલો નવરો થઈ ગયો છું, એકદમ વહેલો. રોજ તો 10:30-11 વાગી જાય, પણ આજે હું વહેલો નવરો થઈ ગયો છું. અને રાધિકા ઉપર છે એના રૂટીનમાં, અને થોડી વારમાં એ આવતી હશે. અને રાધિકા આવે ને ત્યાં એને ખબર નથી, પણ હું એના માટે ભાખરી તૈયાર રાખીશ. લોટ બાંધવાનું ચાલુ કરી દીધું છે. સંભળાય નહીં એટલે ધીમે ધીમે બોલું છું. આપણે એવું લાગે તો આ દરવાજો બંધ કરી દઈએ. તો ચાલો ભાખરી બની નાખું ફટાફટ, એ આવે ને ત્યાં. ચાલો તો જો ભાખરી બનીને થઈ ગઈ છે રેડી. ગરમા ગરમ 4-5 ભાખરી બની નાખી છે, બરાબર. અને આ બાજુ ચા ગરમ થાય છે મસ્તીનો. ગરમ નથી થતો, નવો જ બને છે, ગરમ ગરમા ગરમ. તો રાધિકા 5 જ મિનિટમાં આવતી છે નીચે, અને પછી અમે બેસી જઈએ છીએ જમવા માટે. ચાલો તો રાધિકા, એ રાધિકા, હું હોઈ જાઉં થોડી વાર હવે, બરાબર. નીજને લઈ આવજે, પછી જાગવું નિરાંતે. આજે મારા માટે શું બનાવીશ? ખાલી આપણે બધું કામ કરવાનું છે, તમે જાગો ને. કાંઈ નહીં, હાલતો ફટાફટ હું હોઈ જાઉં, પછી ફટાફટ જાગી જાઉં. ચાલો તો 11:15 થઈ ગયા છે, અને હું જાઉં છું સુવા માટે. તો ઉઠીને મળીએ પાછા આપણે. ચાલો, નીશભાઈ આવી ગયા છે સ્કૂલેથી, અને અમારે અહીંયા થઈ ગઈ છે IPL ચાલુ. આજે તો મારી ટીમની મેચ છે RCB ની, અને ઓલમોસ્ટ વિન છે અત્યારે 70%-80% RCB. અને રાધિકા ઇઝ બિઝી હિયર. કઈ નહીં, હારું હાલ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાણિયા. જય શ્રી કૃષ્ણ. પ્રીતને બોલાવવા મારે કન્ડિશન કેવડી મોટી, શ્રુતિની જોબ ગોતવાની છે. કે કાંઈ આસાન થોડું છે પ્રીતને બોલાવો હોય તો. એટલે તો મેં કીધું કે ગોતી રાખો એના ટુ જોબ. હા, પછી વહી આવી. હા, ઈ વાત તારી હાસી ભાઈ. મને નથી ગમતું જોબ ન હોય તો પછી કઈ શ્રુતિને ગમે. નો ગમે. અને ચાલો હવે આજ તો આપણે રસોઈમાં રજા છે. રાધિકા બનાવશે. એમાં માનો શું બનાવવાનું છે એ રાધિકા જ નક્કી કરશે. પણ રાધિકા ઘરે હોય, રાધિકાને રજા, એટલે અમારે મજા. તો ચાલો 5:15 જેવું થઈ ગયું છે, અને કુકરની સીટી છે ઘડી વાગવા. હું ને રાધિકા કિચનમાં
રસોઈ બનાવવા મળ્યા છે એટલે રાધિકા રસોઈ બનાવે છે. હું તો ખાલી હેલ્પિંગ હેન્ડ તરીકે છું. અને જો ધાણા સુધારી દઉં છું. જો એ ઊભી જો તમે ખાલી શું બનાવે છે રાધિકા? ઇડલી સંભાર ક્યાં બનાવવાના હતા હવે? ના તો પાડી. હા દાળ ભાત. મારું મિષ્ટાન બનાવવાનું છે, ઇડલી સંભાર નથી બનાવવાના. ઓનલી દાળ ભાત. ચાલો તો આજે અમારા કિચનમાં બની રહ્યા છે ઓનલી દાળ ભાત, નથિંગ એલ્સ, બીજું કઈ જ નહીં. આવી જાઓ ચાલો બધા જમવા. દાળ ભાત દહીં કંઈક રસપુરી દાળ ભાત શાક ફરસાણ એવું બનાય તોય બોલાવે બધાને. ખાલી દાળ ભાતમાં તું બોલે. ચાલો તો મારી હારે થઈ ગયું છે સ્કેમ. થોડીક વાર પહેલા તમે જોયું રાધિકાએ કીધું હા આપણે દાળ ભાત બનાવીએ, અને અત્યારે એને ચાલુ કરી દીધું છે ઇડલી સંભાર બનાવવાનું. આમ જો આ સંભાર ચાલુ કરી દીધો છે. આ બધા જો खड़े मसाले ले लिए हैं राधिका ने, અને અહીંયા બને છે ચટણી, વ્હાઈટ ચટણી ટોપરાની. તો મેં કીધું હતું મારું મિષ્ટાન બનાવો, પણ ન બન્યું. છેવટે ઇડલી સંભાર બને છે. હવે દાદી વરસાદ એવો બાય એ આમ જોવું હોય તો રાધી પવન કેવો છે આમ જોતો. આમ જો પવન કેવો છે. ઓહો ઉનાળો ચાલુ છો, ચોમાસું ચાલુ છું. જોરદાર વરસાદ એવો. બહુ પવન છે હો. વરસાદને ધક્કા નાખે. તો વરસાદને ધક્કા નાખી દઈશો. બહાર જવું પડે. હા એમ બીજે સારું ન થતું. ટીપા બાજી જાય ને એટલા માટે. મને નાવા જાવ. આ તો ઇન્ડિયામાં આવે એવો વરસાદ આવી ગયો. મને નાવા જાવ. હબ દબાટી. મને નાવા જાવ. અહીંયા નો જવાય, ઉડી જાય આમ તો જો પવન તો જો. શું? ઉપર કાળું ડિબાંગ વાદળું છે મમ્મા પકડો તો. અને જોરદાર વરસાદ વરી રહ્યો છે. યુઝ્યુઅલી આવો વરસાદ અહીં નથી વરસતો, પણ આજે ખબર નહીં વાતાવરણમાં ખૂબ જ ચેન્જ આવી ગયો છે અને જોરદાર મોટા છાંટે વરસાદ વરસી રહ્યો છે. અને પવન હારે છે વરસાદ. ચાલો જો રાધિકાએ સંભારનો વઘાર ચાલુ કરી દીધો છે. ઓલી બાજુ સંભાર બની રહ્યો છે, આ બાજુ વઘાર થઈ રહ્યો છે. અને રાધિકાની મહેનત રંગ લાવી રહી છે. અને મેં આ બાજુ ગ્રીન ચટણી, આપણે યુઝ્યુઅલી તો વ્હાઈટ ચટણી બનાવે, પણ મેં છે ને ધાણા નાખીને ગ્રીન ચટણી બની ધાણા બહુ ભાવે ને એટલે ધાણા ને. આજ રાધિકાએ હું કામ કર્યું છે ને ખબર નહીં. હમણાં ઇડલી સંભારના બોક્સ થી મોઢું હંગરતી હતી, ચટણીની તપેલી થી મોઢું હંગરે છે. ખબર નથી પડતી કેવા કામ કર્યા છે. હું કામ કર્યા રાધી? તો મોઢું હંગરવું પડે. માથું નથી વળવું એટલે. કર્યો વઘાર હોતે એમ નહીં તો માથું નથી વળ્યું બરાબર, તો મોઢું દેખાડે. આ તો માથું તું દેખાડશો અત્યારે. જો હજી તો ઇડલી સંભાર બની નથી રહ્યા. થોડીક વાર પહેલા વરસાદ આવતો હતો,
જો હજી અહીંયા ઢોકળિયું મૂક્યું છે અને આ સંભાર ઓકે રેડી થઈ ગયો છે મસ્તીનો. પણ ત્યાં થોડી વારમાં જ આમ જોવો તમે ખાલી વરસાદ આવી ગયો ને તડકો આવી ગયો. મારી આંખો અંજાઈ જાય એટલો તડકો છે બોલો થોડીક જ વારમાં. So weather is very difficult in the UK. We can't predict anytime, anywhere. જો ઇડલી ઓલમોસ્ટ બનીને તૈયાર છે. રાધી ખોલ તો. I want to check it. Yes. આમ તો આ ઇડલી નથી ઈદડા છે. સીધી પ્લેટમાં બનાવ્યા છે એટલે ઓલી એ કેવી પ્લેટ કેવી રાધી? ખાનાવાળી, ગોળ ખાનાવાળી. એમાં નથી બને એવી ઇડલી બને એમાં. આમાં ઈદડા બન્યા છે. અને આમ જો આ બાજુ ચટણી પડી છે, આ બાજુ સંભાર પડ્યો છે અને અમારી યમુનાનો ફોન છે ચાલુ. યમુના ક્યાં ગઈ? એ દોડે જો કેવી દોડે બોલો. હવે હું તમે લાઈટો સારું રાખો ને તે લાઈટો બંધ કરો એટલે હુઈ જ જાય. અમે તો બંધ કરી દઈએ એટલે હુઈ જાય. એ બાપા બંધ કરી દો તો ભેકોડાને શરૂ કરે જોર જોરથી. જાય છે એ માઉસા થોડી મોટી ઊંચી છે ઈ મોટી. યમુનાનો ફોન આવી ગયો. ત્યાં એના મામાને ત્યાં રમે છે અને હોતી નથી. એના મામી કમ્પ્લેન કરે છે કે લાઈટ બંધ કરે ને તો રોવા મળે છે. હોવા દેતી નથી કોઈને ને હોતી નથી. ચાલો તો ઇડલી સંભાર બનીને રેડી થઈ ગયા છે. આમ જોવો તમે ગ્રીન ચટણી અરે છાસ નીશભાઈ લઈને બેસી ગયા છે. હું તો ઊંચું જ નહીં ગયો. અને જયદીપભાઈને તો એટલી મજા આવી છે કે ઊંચું જોવાની ના પાડી દીધી અગાઉ જ. અને રાધિકાએ એની ડીશ તૈયાર કરી દીધી છે. અડકી સડી ગઈ છે. હાય ચાલ રાધિકા આવી જાય મારી બાજુમાં. ઇધર લાજો. હાલો બધા જમવા. તો ફૂલ ફેમિલી અમે આજે જમવા બેસી ગયા છીએ. એક જયેશ લે આપો આપો આપો. અને સાલ. છાસ આપો, ભૂખ આપો. લાગી ને એટલે જયેશભાઈ ઉઈ ગયા. જયેશ સિવાય બધા અમે જમવા બેસી ગયા છીએ ફૂલ ફેમિલીમાં. જયેશને જોબ છે એટલે વહેલો નીકળી ગયો છે અને અત્યારે અમારે વાગી ગયા છે 7:30. એક્ઝેક્ટ મારે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે જોબ પર. તો થોડી જ વારમાં હવે જમીન તરત હું નીકળું. ચાલો તો નહીં. આપણે શસ્ત્ર સરંજામ સાથે થઈ ગયા છીએ તૈયાર. તીખું બનાવ્યું. હા અને હજી આ બધા તો જો એક જમે છે ને એક ઊભો થઈ ગયો છે. હાણે પાછી બે વર્ષી નાખી જો ને. જોઈ મારે દઈ. હા ચાલો તો બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એડકી ચાલો તો ફાઇનલી જોબ પર જવા નીકળી ગયા. અને આજે તો અડધો દી સુવામાં ને અડધો દી રસ્તે રાધિકાને મદદ કરવામાં વયો ગયો. અને ઇડલી સંભાર મજા આવી ગઈ. જલસો પડી ગયો ઇડલી સંભારમાં. તો આજનો વ્લોગ તમને અમારો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બધા પોતપોતાનું ધ્યાન રાખજો. બાય.